भिलोड़ा तालुका में एचपी गैस कार्यालय पर महिलाओं की भारी भीड़। फिंगर अपडेट के लिए तालुका भर से दूर से आने वाली महिलाओं के लिए कठिनाई। सुबह से ही बड़ी संख्या में महिलाएं फिंगर अपडेट कराने के लिए एजेंसी के कार्यालय पहुंच जाती हैं। महिलाओं का बयान है कि 3-3, 4-4 दिन से नंबर नहीं आ रहे हैं। मारू नाम પાંડોર વિનોદભાઈ અળખાભાઈ છે। હું દોલવાણી ગામનો નિવાસી છું। અત્યારે સાહેબ મારે સરકારને નમ્ર વિનંતી કરવાની આવે છે કે અમારે મહિલાઓને આ ભારત વિકાસ સંકલ્પ યાત્રામાં એવું કહેવામાં આવે છે કે બહેનોને અમે મફત ગેસ વિતરણ કરીએ છીએ અને બહેનોને સુવિધા આપવામાં આવે છે, પણ આ 2 દિવસથી 3 દિવસથી અમારી મહિલાઓ અહીંયા ફિંગર માટેને અપડેટ કરવા માટે અહીંયા જે ગેસની ચોપડીઓ લઈને આવી છે અને લાઇનમાં મોટી સંખ્યામાં ઊભી રહે છે, પણ એમના 100 સુધી એમના નંબરો કોઈ આવતા નથી અને હેરાન થઈને ભાડું ખર્ચીને પાછી ઘરે આવે છે, નિરાશ થાય। એમના પતિઓ ઘેર એમને ઝઘડે છે। તો બીજું સાહેબ અમારે સરકારને કહેવામાં એવું એટલું છે કે ગામડે પંચાયતમાં એમને અપડેટ માટે માણસો મૂકી દે અને જે તે એજન્સીઓ એમના દરેક ગામડામાં તો અમને સુવિધા મળે એવી અમારી અપેક્ષા છે। બીજું કે આ બહેનોને આવી તકલીફોમાંથી અત્યારે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કહે છે, તો 31 ડિસેમ્બર સુધીમાં કઈ રીતે આટલી બધી મોટી સંખ્યાવાળાના ફિંગર લઈ શકે? તો અમારે આ બહેનોને એવું થયું છે કે અમારી સબસિડી નહીં મળે તો હવે શું કરવું? તો અમે અમારી એટલી ખૂબ અરજ કરીએ છીએ કે સરકારશ્રી આ માટે તારીખ લંબાવે અને ગામડે આ લોકોની એજન્સીવાળાઓને માણસો મોકલે। અહીં મઉ ગામથી આવીએ છીએ। મારું નામ સાધનાબેન પનાભાઈ પટેલ છે। અમે અહીંયા ગેસ માટે આવેલા છીએ, અહીંયા અંગૂઠા માટે। 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ 2 દિવસથી લાઇનમાં કોઈ નંબર આવતો નથી। ઘરનું કામકાજ બગાડીને આવીએ છીએ। છોકરાઓ સ્કૂલમાં જતા હોય છે, સ્કૂલની કે ભણતર બગડે છે, તો અમને મઉ ગામ પંચાયતની અંદર આ સગવડ મળે અને અમે ત્યાં જ મહિલાઓ ત્યાં કે અમે અંગૂઠો આપીએ અને અહીંયા અમારે ધક્કા ના ખા, પર જેથી રોજીરોટી અમારી બગડે ના, એવી સરકારને નમ્ર વિનંતી કે અમને સગવડ કરી આપો।